India, Pakistan, that was going. In fact, planes were being shot out of the air. Four or five, but I think 5 jets were shot down actually. And તો આ સાંભળ્યા તમે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને, જેમણે દાવો કર્યો છે કે મને લાગે છે કે ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે 5 જેટલા યુદ્ધ વિમાનો તોડી પાડવામાં આવ્યા છે. જો કે ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ નથી કર્યું કે આ વિમાનો કયા દેશના હતા. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ નિવેદન વ્હાઇટ હાઉસમાં રિપબ્લિકન સાંસદો સાથે ડિનર વખતે આપ્યું હતું. આ નિવેદનમાં તેમણે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ અટકાવવાનો દાવો ફરી એક વખત કરી નાખ્યો છે. સાથે જ એ પણ સમાચાર સામે આવ્યા છે કે પાકિસ્તાનના રહીમ યાર ખાન એરબેઝને 4 જુલાઈ સુધી બંધ રાખવામાં આવ્યું હતું અને હવે આ એરબેઝને બંધ રાખવાની અવધિ વધારીને 6 ઓગસ્ટ સુધી કરવામાં આવી છે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ન અટકાવી શકનારા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અત્યાર સુધીમાં વાત કરતા હતા કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે સમાધાન કરાવડાવ્યું, પરંતુ તેઓ એક સ્ટેપ હવે આગળ વધી ગયા છે અને કહ્યું છે કે 5 જેટલા યુદ્ધ વિમાનો આ યુદ્ધ વખતે તોડી પાડવામાં આવ્યા છે. જો કે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નથી જણાવ્યું કે આ વિમાનો કયા દેશના હતા. આ નિવેદન તેમણે વ્હાઇટ હાઉસમાં રિપબ્લિકન સાંસદોના ડિનર વખતે આપ્યું હતું. તો આ સાંભળો ડોનાલ્ડ ટ્રમ્પનું એ નિવેદન જે હાલમાં સામે આવ્યું છે. something I'm very proud of. We stopped a lot of wars, and these were serious wars that would have been going on right now. You had India, Pakistan, that was going. In fact, planes were being shot out of the air. Four or five, but I think 5 jets were shot down actually. And Lindsay, that was getting worse and worse, wasn't it? That was looking like it was going to go. These are 2 serious nuclear countries, and they were hitting each other. You know, it seems like a new form of warfare. You saw it recently when you looked at what we did in Iran, where we knocked out their nuclear capability, totally knocked out. That's going to be gone for a long time. But there seems to be a hit and then another hit, a hit and another hit. It's a different thing. But India and Pakistan were going at it, and they were back and forth, and it was getting bigger and bigger, and we got it solved through trade. We said, you guys want to make a trade deal? We're not making a trade deal if you're going to be throwing around weapons, and maybe nuclear weapons, both very powerful nuclear states. વાત કરીએ ભારતની, તો સમાચાર એજન્સી એએનઆઈએ સરકારી સૂત્રોને ટાંકીને દાવો કર્યો હતો કે ઓપરેશન સિંદૂરમાં ભારતીય વાયુસેનાના હુમલામાં 6 પાકિસ્તાની ફાઇટર જેટ, 3 વિમાન અને 10થી વધારે ડ્રોન અને ક્રૂઝ મિસાઇલો તોડી પાડવામાં આવ્યા હતા. ઓપરેશન સિંદૂરમાં ભારતીય વાયુસેનાના રડાર અને એર ડિફેન્સ સિસ્ટમે પાકિસ્તાની ફાઇટર જેટને હવામાં નિશાન બનાવ્યા હતા. સુદર્શન મિસાઇલ સિસ્ટમનો ઉપયોગ કરીને લગભગ 300 કિલોમીટર દૂર ઉડતા એક અર્લી વોર્નિંગ સિસ્ટમથી સજ્જ એરક્રાફ્ટને પણ તોડી પાડવામાં આવ્યું હતું. આ વિમાન કાં તો ઇલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમ અથવા તો એરબોર્ન અર્લી વોર્નિંગ સિસ્ટમથી સજ્જ હતું. આ ઉપરાંત રફેલ અને સુખોઈ 30 પાકિસ્તાની શેપ સેન્ટરને નિશાન બનાવ્યા હતા, જેમાં મેડ ઇન ચાઇના વિંગ લુંગ ડ્રોનનો નાશ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનના બોલારી એરબેઝ પર સ્વીડિશ મૂળના AWC વિમાનનો પણ નાશ કરવામાં આવ્યો હતો. હવે વાત કરીએ ભારતના CDS અનિલ ચૌહાણની, તો તેમણે એક આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થાને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે વાસ્તવિક મુદ્દો એ નથી કે કેટલા વિમાનો પડી ગયા, પરંતુ તે શા માટે પડ્યા અને આપણે તેમાંથી શું શીખ્યા છીએ. ભારતે તેની ભૂલો ઓળખી અને તેને ઝડપથી સુધારી અને પછી 2 દિવસમાં લાંબા અંતરથી દુશ્મનના લક્ષ્યોને નિશાન બનાવીને ફરી એકવાર અસરકારક રીતે જવાબ આપવામાં આવ્યો હતો. તો આ સાંભળો CDS અનિલ ચૌહાણને. What I can say is on 7th and the initial stages there were losses, but the numbers and that's not important. What was important is why did these losses occur and what did we do after that. So we rectified tactics and then went back on 7th, 8th and 10th in large numbers to hit air bases deep inside Pakistan. Penetrated all their air defenses with impunity. Carried out precision strikes. વાત પાકિસ્તાનના રહીમ યાર ખાન એરબેઝની, તો સમાચાર છે કે પાકિસ્તાનના રહીમ યાર ખાન એરબેઝને 4 જુલાઈ સુધી બંધ રાખવામાં આવ્યું હતું, પરંતુ હવે નવા સમાચાર એ સામે આવ્યા છે કે આ એરબેઝને બંધ રાખવાની અવધિ વધારીને 6 ઓગસ્ટ કરવામાં આવી છે. 22મી એપ્રિલના રોજ પહેલગામના આતંકી હુમલા પછી ભારતે 7 મેએ પાકિસ્તાનમાં ઓપરેશન સિંદૂર કરીને આતંકીઓના ઠેકાણા નષ્ટ કરી દીધા હતા. તે પછી પાકિસ્તાને વધારે એસ્કેલેશન કરતા ભારતે તેના 11 એરબેઝ બરબાદ કરી નાખ્યા હતા.
તેમાંનું એક એરબેઝ પાકિસ્તાનનું રહીમ યાર ખાન એરબેઝ પણ હતું. આ નુકસાન પછી પાકિસ્તાન સિવિલ એવિએશન ઓથોરિટીએ નોટમ ઇસ્યુ કર્યું હતું, નોટિસ ટુ એરમેન. તેમાં કહેવામાં આવ્યું હતું કે એરબેઝ 1 અઠવાડિયા માટે બંધ રહેશે, પરંતુ હવે આ એરબેઝ 2.5 મહિનાથી બંધ છે. અખબાર ઇન્ડિયન એક્સપ્રેસ મુજબ આ રહીમ યાર ખાન બેઝ 6 ઓગસ્ટ સુધી હવે બંધ રાખવાની જાહેરાત પાકિસ્તાની ઓથોરિટી દ્વારા કરવામાં આવી છે. આ બધા વચ્ચે તેની સેટેલાઇટ તસવીર પણ સામે આવી છે. વાત પાકિસ્તાનના રહીમ યાર ખાન એરબેઝની તો પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલું છે, રાજસ્થાનની સીમાની નજીક છે. ડ્યુઅલ પર્પઝ માટે બનાવવામાં આવ્યું છે. પાકિસ્તાની વાયુસેનાનું સેન્ટ્રલ એર કમાન્ડનું એક ફોરવર્ડ ઓપરેશન બેઝ છે, સાથે જ શેખ જાયદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ આવેલું છે. તો ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના આ દાવાઓ પર પણ ધ્યાન આપવું જોઈએ. સાથે જ પાકિસ્તાનને જે સિવિલ એવિએશન જે ઓથોરિટી છે તેમણે જ કહી દીધું છે કે જે રહીમ યાર ખાન બેઝ છે તેને ભયંકર નુકસાન થયું છે અને આ કારણે જ હવે તેને બંધ રાખવાની અવધિ વધારીને 6 ઓગસ્ટ સુધી કરવામાં આવી છે. તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. નમસ્કાર.